વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પ્રદક્ષિણા કેવી રીતના કરવી, કયા નિયમોનું પાલન કરવું, આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ આપણે બધા ભગવાનની અથવા તો કોઈ તીર્થની પરિક્રમા કરવાનું શું મહાત્મ્ય છે એના પર વિચાર કરીએ. તો સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની વિનશ્યંતી પ્રદક્ષિણે પદે પદે. અર્થાત કે આ જન્મમાં કે અનેક જન્મમાં કરેલા જે પાપો હોય તે પ્રદક્ષિણાના દરેક પગલે પગલે નાશ પામે છે. આ પ્રમાણે કાર્તિક સ્વામી કહે છે કે પ્રદક્ષિણા કરવાથી અનેક જન્મોમાં કરેલા બધા જ પાપો તત્કાલ નાશ પામી જાય છે. પદ્મ પુરાણમાં પુલસ્ત્ય ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે પ્રદક્ષિણામ યહ કુરુતે ભક્તિ યુક્તેન ચેતસા સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનની પ્રદક્ષિણા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. જે પણ કોઈક મનુષ્ય નિત્ય ભગવાનની પરિક્રમા કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈને ભગવાનના લોકમાં ગમન કરે છે. પણ એમાં પણ ધ્યાન રાખવાનું છે. સૂર્ય દેવની 7 પરિક્રમા, ભગવાન વિષ્ણુની 4 પરિક્રમા, ભગવાન શંકરનું લિંગ હોય તો એની અડધી પરિક્રમા, ને મંદિર હોય તો આખી પરિક્રમા, હનુમાનજીની 3 પરિક્રમા, ગણપતિની 3 પરિક્રમા, સૂર્યની 7 પરિક્રમા અને કોઈ દેવીનું મંદિર હોય તો એની 1 પરિક્રમા ઓછામાં ઓછી કરવાની છે. વધારે તમે જેટલી કરો તેટલી, પરંતુ અહીં જે પ્રમાણે જે દેવનો નિર્દેશ કરેલો છે તેની આટલી પરિક્રમા તો થવી જ જોઈએ. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો છે. તો પ્રદક્ષિણા કરવા માત્રથી મનુષ્યના બધા જ પાપો નિવૃત્ત થઈ જાય છે અને એ દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. કેવલ પરિક્રમા કરવાનો નિયમ રોજ લઈને તો એ પરિક્રમા કરનારો જ ભગવાનના ધામમાં પ્રવેશ કરે છે. એ જ પદ્મ પુરાણમાં પુનઃ પુલસ્ત્ય ઋષિ કહે છે પ્રદક્ષિણા સમો નાસ્તિ પ્રત્યક્ષ ફલદો વિધિ યજ્ઞ દાન તપો હોમૈ યત ફલમ તન્ન લભ્યતે. અર્થાત કે પ્રદક્ષિણા જેવું તાત્કાલિક ફલ આપનારું બીજું કોઈ સાધન નથી. યજ્ઞ, દાન, તપ અને હોમથી જે ફલ દુર્લભ છે તે પણ પ્રદક્ષિણાથી પ્રાપ્ત થઈ જાય છે. કેવલ પરિક્રમા કરવાથી જ મનુષ્યને બધા જ ફલની પ્રાપ્તિ થઈ જાય છે અને એ ફલ પણ શીઘ્ર મળે છે. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં વ્રજમાં રહેતી સુખિયા માલણ દ્રષ્ટાંત રૂપ છે. ઇતર પુરાણોની અંદર પ્રસંગ આવે છે કે સુખિયા માલણ જપ છે, તપ છે ઇત્યાદિ કંઈ પણ કરવાને અર્થે સમર્થ ન હતી. એટલે નંદરાયજીના પુરોહિત સાંડિલ્ય ઋષિ એને કહ્યું કે તું નિત્ય નંદાલયની પરિક્રમા કરતી રહે, રોજ નિત્ય 108 પરિક્રમા કર તો એક દિવસ બાલકૃષ્ણ તને દર્શન આપવા માટે આવશે. અને પછી સુખિયા માલણ નિત્ય નંદાલયની પરિક્રમા કરતી રહેતી હતી અને એને લઈને એક દિવસ શ્રી કૃષ્ણ ભગવાન સામે ચાલીને એને દર્શન આપવા માટે આવે છે અને એની પાસે ફલ માંગે છે. અને સુખિયા માલણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી એને ફલ આપી કૃતાર્થ થઈ જાય છે. આ પ્રમાણે કેવલ પ્રદક્ષિણા કરવા માત્રથી સુખિયા માલણને ભગવાનના દર્શન થયા હતા. તે જ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય પ્રદક્ષિણાનું મહાત્મય જાણી પરમ પ્રેમથી
જો ભગવાનની પરિક્રમા કરે છે તો એને પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ સુલભ થઈ જાય છે. પરંતુ એ પ્રદક્ષિણા કરવાના પણ શાસ્ત્રોમાં નિયમ બતાવેલા. કેટલાક લોકો તો મંદિરની અંદર કેવલ વોકિંગ કરવા માટે આવતા હોય, એટલા શીઘ્ર પરિક્રમા ફરતા હોય છે, એને લઈને બીજા લોકોને પણ અડચણ થતી હોય. કેટલાક ગ્રામ્ય વાર્તા કરતા પરિક્રમા કરતા હોય છે, તો કેટલાક તો દોડતા પરિક્રમા કરતા હોય છે. માતાઓ, બહેનો, ભાઈઓ બધા જ આની અંદર જવાબદાર હોય છે અને એને લઈને મંદિરનું વાતાવરણ અતિશય દૂષિત કરતા હોય છે. સ્પર્શાસ્પર્શીનો પણ વિવેક રાખતા નથી અને એને લઈ એ લોકોની એ પરિક્રમા ક્યારેય પણ ભગવાન માન્ય નથી રાખતા. શાસ્ત્રોની અંદર કેવી રીતના પરિક્રમા કરવી તેના પણ નિયમ બતાવેલા છે. જેમ કે કહ્યું છે કે પદમ પદાંતરે તસ્ય કરો ચલન વર્જિતો શ્રુતિ વાચી રુદિ ધ્યાનમ ચતુરંગ પ્રદક્ષિણમ. અર્થાત કે પ્રદક્ષિણાના 4 અંગ છે. એટલે કે પ્રદક્ષિણા કરવી ત્યારે 4 કાર્ય કરવા જોઈએ. એક પગ મૂક્યા બાદ બીજો પગ મૂકવાનો છે. પ્રદક્ષિણાનું પહેલું અંગ છે કે જ્યારે તમે પરિક્રમા કરો ત્યારે એક પગ મૂકો પછી તરત બીજો પગ મૂકવાનો. આ એનું પહેલું અંગ છે. બીજું અંગ છે કે પ્રદક્ષિણા કરતી વખતે હાથ હલાવવાના નથી. અર્થાત કે હાથ જોડીને કે માળા ફેરવતા પરિક્રમા કરવાની છે. આ એનું બીજું અંગ છે. પ્રદક્ષિણાનું ત્રીજું અંગ છે કે પ્રદક્ષિણા કરતી વખતે વાણીથી પરમાત્માના નામનું ઉચ્ચારણ કરવાનું છે, પરંતુ ગ્રામ્ય વાત કરતા પરિક્રમા નથી કરવાની. અને પરિક્રમાનું ચોથું અંગ છે કે પરિક્રમા કરતા હૃદયમાં ભગવાનનું ધ્યાન કરવાનું છે અને ધ્યાન કરતા ધીરે ધીરે પરિક્રમા કરવાની છે. આ પ્રમાણે પરિક્રમા કેવી રીતના કરવી તેનો પણ નિર્ણય શાસ્ત્રકારોએ કરેલો છે. તો જ્યારે તમે પરિક્રમા કરો ત્યારે આ નિયમોનું અચૂક પાલન કરજો, તો જ તમારી એ પરિક્રમા ભગવાન ગણશે. અન્યથા શીઘ્રતાથી તમે પરિક્રમા કરશો, દોડતા પરિક્રમા કરશો, હાથ હલાવતા પરિક્રમા કરશો, ગ્રામ્ય વાર્તા કરતા પરિક્રમા કરશો, હૃદયમાં ભગવાનની મૂર્તિનું ચિંતન કે ભગવાનની લીલાનું સ્મરણ કરવાને બદલે ગ્રામ્ય વાર્તાનું સ્મરણ ચિંતન કરતા જો તમે પરિક્રમા કરશો તો તમારી એ પરિક્રમા ભગવાન ક્યારેય પણ માન્ય કરશે નહીં. બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે અને શાસ્ત્રોમાં જે પ્રમાણે પરિક્રમા કરવાનું કહેલું છે તે પ્રમાણે પરિક્રમા કરે તો જ એને શીઘ્ર ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થશે. તપસ્યા છે, દાન છે, વ્રત છે ઇત્યાદિ કરવાથી મનુષ્યને તો દીર્ઘકાલ પછી કોઈક વસ્તુની પ્રાપ્તિ થાય છે, પરંતુ પરિક્રમા કરવા માત્રથી જ એટલે સુખિયા માલણને જે પ્રમાણે ભગવાનના દર્શન થયા હતા તે જ પ્રમાણે તમને પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થમાંથી જે પુરુષાર્થની ઈચ્છા હશે એ શીઘ્ર પ્રાપ્ત થઈ જશે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.